તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયાના એક મકાનમાં ગેસના સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે। તેમાં 6 બાળકો, 7 મહિલા અને 8 પુરુષ સહિત 22 લોકો દાઝ્યા છે, જે પૈકી 4ને ગંભીર ઈજા થતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્ય લોકોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો આ ઘટનાની જાણ થતાં ગોધરા પ્રાંત અધિકારી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી। રોડ ઉપર ઘર આવ્યું છે અમારું અને અમારે પાછળ ફર્યું છે। પાછળ એકદમ બોમ્બ ટોટા ફૂટ્યો એવો બોમ્બ જેવો અવાજ આવ્યો એટલે બધા અમે હળીએ હળીએ ગયા તો એ મોરતો મારો છોકરો દાજીને બહાર બેસી ગયેલો। અમે બધા દોડ્યા તે મોરતો આ બધા દાજીને બધા બહાર બેસી ગયા। સાહેબ, કાલોલ તાલુકાના રામનાથ ગામની અંદર કરીબન 5:30 વાગે સાંજે એક ગેસ બ્લાસ્ટ થાય છે અને એ જોવા માટે બાજુના લોકો પણ આવે છે અને એના કારણે જે લોકો ભેગા થયા હતા એ દરમિયાન બીજો બ્લાસ્ટ પણ થાય છે ગેસ। એક સાથે 21 લોકો ઇન્જર થાય છે। એમને પ્રાથમિક સારવાર માટે પહેલાં CSC કાલોલ પર લઈ જવામાં આવે છે અને અત્યારે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા છે। ભાઈ રામનાથમાં બ્લાસ્ટ થયો એટલે હું સાગટાળા વિસ્તારમાં હતો, ત્યાંથી મારતે ઘોડે અહીંયા ગોધરા આવ્યો અને હાલત જોઈ જો કે 2-3 લોકોની ગંભીર હાલત છે। તમામ લોકોને સારવાર વહેલી તકે મળે અને કોઈ પણ વ્યક્તિને કોઈ મૃત્યુ થાય ત્યાં લગીની કોઈ ઘટના ના બને એવી ઉપરવાળાને પ્રાર્થના કરીએ।